તારી હિંમત કેવી રીતે થઈ આ કલરવાળા કપડાં પહેરવાની? ચાલ ઉતાર આ બધું. આજથી તારે ફક્ત આ સફેદ કપડાં જ પહેરવાના છે. હજુ તો સુનીતાના હાથને મહેંદીનો રંગ પણ બરાબર આછો નહોતો થયો, ત્યાં જ કોઈએ નિર્દયતાથી તેના હાથમાંથી બંગડીઓ ખેંચીને તોડી નાખી. એક જ રાતમાં એવું તે શું બન્યું કે સુનીતાની આખી દુનિયા અચાનક રડી પડી. સુનીતાના લગ્નને હજુ તો થોડો સમય જ થયો હતો. એના સાસરીમાં બધે જ ખુશીનો અને આનંદનો માહોલ હતો. તે પોતાના નવા જીવનના સુંદર સપનાઓ જોઈ રહી હતી. પણ અચાનક એક રાત્રે એક ખરાબ સમાચાર આવ્યા. સુનીતાના પતિનું અચાનક અવસાન થઈ ગયું. આ સમાચાર સાંભળતા જ સુનીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને તો એવું જ લાગ્યું કે જાણે એનું આખું આકાશ એના ઉપર તૂટી પડ્યું. જે ઘરમાં કાલ સુધી માત્ર મીઠું હાસ્ય ગુંજતું હતું, ત્યાં આજે માત્ર ડુસકા અને રડવાનો અવાજ જ આવી રહ્યો હતો. અંતિમ સંસ્કાર પતાવીને જેવા ઘરના લોકો સ્મશાનેથી પાછા ફર્યા કે તરત જ ઘરનો માહોલ એકદમ બદલાઈ ગયો. જે સાસુ કાલ સુધી સુનીતાને વાલથી મારી દીકરી એમ કહીને બોલાવતી હતી, તે આજે તેને નામથી બોલાવવા પણ નહોતી માંગતી. સાસુએ ઘરમાં આવતાની સાથે જ સીધી એક જીદ પકડી લીધી. તેણે ગુસ્સામાં રૂમનો કબાટ ખોલ્યો અને સુનીતાના બધા જ કપડાં બહાર જમીન ઉપર ફેંકી દીધા. ત્યારબાદ બે સાદા સફેદ જોડી કપડાં પલંગ ઉપર જોરથી પછાડીને સાસુએ અત્યંત કઠોર અવાજે કહ્યું, હવેથી તારે આજ સફેદ કપડાં પહેરવાના છે. આપણા ઘરની વિધવા વહુઓ આવી જ રીતે રહેશે, સમજી ગઈ? આ સાંભળીને સુનીતા સૌ સૂન થઈ ગઈ. તે કંઈ બોલી શકી નહીં. એની સામે લાકડાના ટેબલ ઉપર એના પતિનો ફોટો પડેલો હતો. એ ફોટાને જોઈને એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એને અંદરથી સતત એવું જ થતું હતું કે શું મારા પતિ આ દુનિયા છોડીને જતા રહ્યા એટલે મારી પોતાની જિંદગી પણ પૂરી થઈ ગઈ ગણાય. થોડા દિવસો વીતી ગયા. ઘરના બધા લોકોનું વર્તન સુનીતા પ્રત્યે દરરોજ વધારે ને વધારે ખરાબ થવા લાગ્યું. એક દિવસ સવારે સુનીતા રસોડામાં ઊભી ચા બનાવી રહી હતી. એના પગમાં લગ્નની પાયલ પહેરેલી હતી. જ્યારે તે ચાલતી હતી ત્યારે પાયલનો ખૂબ જ ધીમો અને મીઠો અવાજ આવતો હતો. ત્યાં જ પાછળથી તેની નણંદ રિંકી આવી ગઈ. રિંકીએ મોઢું બગાડીને સીધો ટોણો માર્યો કે ભાભી જરા ધીમે ચાલો ને, હવે આ ઘરમાં તમારી પાયલનો અવાજ જરાય સારો નથી લાગતો. આ શબ્દો સાંભળીને સુનીતાના હૃદયમાં જાણે કોઈએ છરી ફોંકી દીધી હોય એવું અસહ્ય દુઃખ થયું. તેણે નણંદને કોઈ વળતો જવાબ ન આપ્યો. તે ચૂપચાપ માથું ઝુકાવીને પોતાના રૂમમાં જતી રહી. પોતાના જ હાથે તેણે પગમાંથી પાયલ કાઢીને એક અંધારા ડ્રોવરમાં કાયમ માટે મૂકી દીધી. પણ પાયલ ઉતારતી વખતે એના ચહેરા ઉપર જે પીડા અને ઉદાસી હતી તે આખા ઘરમાં કોઈને પણ દેખાતી નહોતી. ઘરના બધા લોકોને બસ માત્ર પોતાના જૂનવાણી અને ખોટા નિયમો જ દેખાતા હતા. સુનીતાને હવે પોતાના જ ઘરની અંદર કેદ હોય એવું લાગવા માંડ્યું. એને હવે ઘરમાં આવતા કોઈ પણ તહેવારની ઉજવણીમાં બેસવાની સાફ ના પાડી દેવામાં આવી. કોઈ પણ સારા કે ખુશીના પ્રસંગમાં જવાની કડક મનાઈ ફરમાવી દીધી. જાણે તે કોઈ જીવતી લાશ બનીને જ રહી ગઈ હોય. એના ઉપર દરરોજ સવારે એક નવો નિયમ થોપવામાં આવતો હતો. થોડા દિવસો એમ જ આંસુ સારવામાં વીતી ગયા. એક દિવસ સવારે એવું બન્યું કે સુનીતાના બંને સફેદ કપડાં ધોવા માટે આપ્યા હતા. પહેરવા માટે બીજું કંઈ ન હોવાથી તેણે આછા ક્રીમ કલરનો એક સાદો ડ્રેસ પહેરી લીધો. એ તૈયાર થઈને રસોડામાંથી બહાર આવતી હતી ત્યાં જ એના સાસુની નજર એના ઉપર પડી ગઈ. ક્રીમ કલરના કપડાં જોતા જ સાસુની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તેમણે આખા ઘરને સંભળાય એવા મોટા અવાજે બૂમ પાડી, હજુ તો 4 મહિના પણ સરખા નથી વીત્યા અને તારે આવા રંગીન કપડાં પહેરવા છે? આ બધો શણગાર તું કોના માટે કરે છે? સુનીતાએ એકદમ શાંત અવાજે જવાબ આપ્યો કે બા, આ માત્ર સાદો ક્રીમ કલર છે, મેં કોઈ લાલ રંગ નથી પહેર્યો. સાસુએ ઘૂરકીને ગુસ્સામાં કહ્યું,
મને રંગની સારી રીતે ખબર પડે છે. આપણા ઘરની વિધવા સ્ત્રીઓ આવા કપડાં ક્યારેય ન પહેરે. આજે પહેલીવાર સુનીતાએ પોતાની નજર નીચી રાખવાના બદલે સીધી ઊંચી કરી. તેણે સાસુની આંખોમાં જોઈ અને મક્કમતાથી કહ્યું કે બા, હું વિધવા થઈ ગઈ છું, પણ મેં કોઈ ગુનો નથી કર્યો. હું કોઈ ગુનેગાર નથી. આ સાંભળીને આખા ઘરમાં થોડીવાર માટે એકદમ સન્નાટો છવાઈ ગયો. પણ વાત અહીં પૂરી નહોતી થઈ. સાંજે એનો દિયર અમિત નોકરીએથી પાછો આવ્યો. પોતાના બૂટ ઉતારતા ઉતારતા એણે સીધો જ ભાભીને ટોણો માર્યો કે ભાભી, હવે જરા તમારું ધ્યાન રાખો. તમે ફોન ઉપર વાત કરો છો અને હસો છો, એ બહારના લોકોને બિલકુલ સારું નથી લાગતું. આજુબાજુના લોકો હવે તમારા વિશે વાતો કરે છે. સુનીતાએ તરત જ પૂછ્યું કે લોકો કેવી વાતો કરે છે? અમિત થોડો અચકાયો અને બોલ્યો, અરે મારો કહેવાનો મતલબ એ છે કે તમારું આ રીતે હસવું સારું ન લાગે. સુનીતાએ સીધો સવાલ કર્યો, તો શું હું આખો દિવસ ઘરમાં એક ખૂણામાં બેસીને રૈડા કરું તો તમને બધાને સારું લાગશે? ત્યાં સાસુ પાછા વચ્ચે બોલી ઉઠ્યા કે દીકરા, ઘરની સ્ત્રીની આબરૂ તો એના ચૂપ રહેવામાં જ સમાયેલી છે. સુનીતાએ તરત જ કડક અવાજે કહ્યું, તો પછી એ સ્ત્રીની જિંદગીનું શું? સુનીતા ઉપર હવે રોજે રોજ કોઈને કોઈ નવા નિયમો આવતા જ રહેતા હતા. થોડા દિવસ પછી જ્યારે આડોશ પાડોશની બધી સ્ત્રીઓ સરસ તૈયાર થઈને અગાસી ઉપર એક તહેવાર મનાવવા ભેગી થઈ, ત્યારે નણંદે સુનીતાને એક રૂમમાં ધક્કો મારીને બેસાડી દીધી. એટલું જ નહીં, બહારથી દરવાજો બંધ કરતા એણે કઠોરતાથી કહ્યું, તમે ભૂલથી પણ બહાર ન આવતા, નહીતર સારા કામમાં તમારી નજર લાગી જશે. આ શબ્દો સુનીતાના હૃદયની આરપાર નીકળી ગયા. તેણે અંદરથી દરવાજો ખોલ્યો અને બહાર આવી અને મોટા અવાજે બોલી, મારી નજરથી કોનું ઘર તૂટી જશે? હું પણ આ જ ઘરની એક વહુ છું. કોઈ ડરામણી ભૂત નથી કે મને આમ રૂમમાં પૂરી દ્યો. ઘરમાં વાતાવરણ વધારે ખરાબ ત્યારે થયું જ્યારે બેંકમાંથી પતિના વીમાના પૈસા આવ્યા. સાસુએ તરત જ બધા જ કાગળિયા અને પૈસા પોતાના હાથમાં લઈ લીધા અને કહ્યું, આ બધા પૈસા તો ઘરના છે. અમે પણ અમારો જુવાનજોત દીકરો ખોયો છે. સુનીતાએ ખૂબ જ ધીમા અવાજે કહ્યું, અને મેં મારો પતિ ખોયો છે. નણંદ રિંકી પાછી વચ્ચે કૂદી પડી, તો શું આખા ઘરમાં તું એકલી જ દુઃખી છે? સુનીતાનો અવાજ આજે પહેલીવાર સહેજ ઊંચો થયો. દુઃખ વહેંચવાથી ઓછું થાય છે, પણ કોઈનો હક છીનવી લેવાથી દુઃખ ઓછું નથી થતું. હવે સુનીતાને બરાબર સમજાઈ ગયું હતું કે જો તે આમ જ મૂંગા મોઢે બધું સહન કરતી રહેશે તો આ ઘરના લોકો એને કાયમ માટે દબાવી દેશે. તેણે હવે પોતાના અસ્તિત્વ માટે કંઈક કડક નિર્ણય લેવો જ પડશે. ઘરમાં રોજે રોજ થતા મેણાટોણાથી સુનીતા હવે સમજી ગઈ હતી કે તેને પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડશે. થોડા દિવસ પછી તેણે સાનીમાની ઘરની નજીક આવેલી એક શાળામાં શિક્ષકની નોકરી માટે ફોર્મ ભરી દીધું. તેણે ઘરમાં કોઈને પણ આ વાતની જાણ ન થવા દીધી. તેને પહેલેથી જ ખબર હતી કે જો તે કોઈને કહેશે તો ઘરમાં મોટો ઝઘડો ઊભો થશે. જ્યારે ઇન્ટરવ્યૂનો દિવસ આવ્યો ત્યારે સુનીતાએ એક આછા વાદળી રંગનો એકદમ સાદો ડ્રેસ પહેર્યો અને પોતાના વાળ સરખી રીતે બાંધી લીધા. તે જેવી ઘરનો ઉમરો ઓળંગવા ગઈ કે તરત જ સાસુની નજર એના ઉપર પડી ગઈ. સાસુએ ગુસ્સાથી પૂછ્યું, આમ સવાર સવારમાં તૈયાર થઈને ક્યાં જાય છે તું? સુનીતાએ બિલકુલ ડર્યા વગર એકદમ સીધો જવાબ આપ્યો કે બા, હું શાળામાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાઉં છું. આ સાંભળીને સાસુની આંખો તો પોળી જ થઈ ગઈ. તેમણે રાડ પાડીને કહ્યું, કોને પૂછીને તે આવો નિર્ણય લીધો? સુનીતાએ એકદમ શાંતિથી જવાબ આપ્યો, પોતાની રોટલી જાતે કમાવા માટે કોઈની રજા લેવાની જરૂર નથી હોતી. આ અવાજ સાંભળીને દિયર અમિત પોતાના રૂમમાંથી બહાર આવી ગયો. તે ગુસ્સામાં લાલ પીળો થઈને બોલ્યો, અમે હજી ઘરમાં બેઠા છીએ, તારે બહાર જઈને લોકોના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. સુનીતાએ તેની સામે જોઈને કહ્યું કે હા, તમે બધા જીવતા છો, પણ મારું ભવિષ્ય પણ હજુ જીવતું છે. મારે પણ મારી જિંદગી જીવવાની છે. ઘરમાં મોટું વાવાઝોડું આવી ગયું હોય એવો માહોલ થઈ ગયો તો. નણંદ રિંકી બૂમો પાડવા લાગી,
અરે લોકો શું કહેશે? હજુ તો ભાઈને ગયાને થોડો જ સમય થયો છે અને આને નોકરી કરવા જવું છે. સાસુએ કહ્યું, જો સાંભળી લે, આપણા ખાનદાનની વિધવા સ્ત્રીને ઘરની ચાર દિવાલોની અંદર જ રહેવું શોભા આપે, ઘરની બહાર નહીં. સુનીતાએ કડક શબ્દોમાં કહી દીધું કે બા, હું કોઈ કાચના કબાટમાં સજાવવાની વસ્તુ નથી કે ખાલી ઘરમાં શોભા આપું. હું એક જીવતી જાગતી માણસ છું. આટલું કહીને તે સીધી શાળાએ જવા માટે નીકળી ગઈ. જ્યારે તે બપોરે પાછી આવી અને તેણે બધાને જણાવ્યું કે તેને શિક્ષકની નોકરી મળી ગઈ છે, ત્યારે ઘરમાં ગુસ્સો છવાઈ ગયો. સાસુએ જમવાની થાળી જોરથી પછાડીને કહ્યું કે કાન ખોલીને સાંભળી લે, આ ઘરની વહુ ક્યારેય બહાર નોકરી નહીં કરે. સુનીતાએ પણ પહેલી વાર જરા પણ ખચકાયા વગર જવાબ આપ્યો, આ ઘરની વહુ પણ એક માણસ છે, એને પણ જીવવાનો પૂરો હક છે. અમિતે ગુસ્સામાં આંગળી ચીંધીને કહ્યું કે તારી જીભ હવે બહુ વધારે પડતી ચાલવા માંડી છે. સુનીતાએ તરત જ તેની આંગળી નીચે કરતાં કહ્યું કે જીભ તો મારી પાસે પહેલાં પણ હતી, બસ અત્યાર સુધી મેં એને દબાવીને રાખી હતી. રાત્રે સુનીતા પોતાના રૂમમાં એકલી બેઠી હતી. સામે ટેબલ ઉપર એના પતિનો ફોટો હતો. આજે એની આંખોમાં આંસુ હતા, પણ એ રેડી નહીં. એણે ધીમેથી ફોટા સામે જોઈને કહ્યું, તમે હવે મારી સાથે નથી, પણ હું હજી અહીં છું અને હું હાર નહીં માનું. બીજા દિવસે સવારે 5 વાગ્યે ઉઠીને તેણે પોતાની નોકરીના પહેલા દિવસ માટે તૈયારી કરી. સાસુએ તેને ધમકી આપી, જો આ ઘરમાં રહેવું હોય તો અમારા નિયમો પ્રમાણે જ રહેવું પડશે. સુનીતા દરવાજા પાસે ઊભી રહી, પાછળ ફેરી અને બોલી, જો મને આ ઘરમાં રાખવી હોય તો મને મારી રીતે શ્વાસ લેવા દ્યો. અને એ બિલકુલ પાછળ જોયા વગર બહાર નીકળી ગઈ. પાછળ ઊભેલા સાસુ અને નણંદ દાંત પીસતા રહી ગયા. એમને હવે બરાબર સમજાવવા લાગ્યું હતું કે આ દીકરી હવે કોઈથી ડરવાની નથી. સુનીતાને નોકરી શરૂ કરી હજુ માન 3 જ દિવસ થયા હતા, પણ ઘરનું વાતાવરણ એવું થઈ ગયું હતું જાણે તેણે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય. રોજ સવારે જ્યારે તે તૈયાર થઈને સ્કૂલે જવા નીકળતી, ત્યારે બા દરવાજા પાસે ઊભા રહીને એને પગથી માથા સુધી ઘૂર્યા કરતા. એક દિવસ તેમણે ટોણો મારતા કહ્યું, હવે તો તને રોજ આમ બહાર ભટકવાની મજા પડી ગઈ હશે ને? સુનીતાએ ખભા ઉપર બેગ ભરાવતા એકદમ શાંત અવાજે જવાબ આપ્યો કે બા, હું કોઈ બગીચામાં ફરવા નથી જતી, મારી મહેનતનું કામ કરવા જાઉં છું. આટલું કહીને તે કોઈ પણ જાતની રકઝક કર્યા વિના ત્યાંથી નીકળી ગઈ. પણ આવો રોજનો કકડાટ એના મગજને અંદરથી થકવી દેતો હતો. ચોથા દિવસે રાત્રે જ્યારે બધા જમવા બેઠા હતા, ત્યારે ઘરમાં ભડકો થયો. વાત સુનીતાના પહેલા પગારની હતી. દિયરે સીધે સીધું જ પૂછી લીધું કે ભાભી, સ્કૂલમાંથી તમને કેટલા રૂપિયા મળવાના છે અને એમાંથી તમે ઘરમાં કેટલા આપશો? સુનીતાએ પોતાની થાળીમાં દાળ લેતા લેતા કહ્યું, જેટલા કાગળમાં લખ્યા છે એટલા મળશે, અને હા, હું ઘરના ખર્ચામાં ચોક્કસ મારો ભાગ આપીશ, પણ મારા પગારનો કોઈ હિસાબ નહીં આપું. આ શબ્દો સાંભળતા જ બાના હાથમાંથી કાગળિયો છૂટી ગયો. તેમણે તરત જ વાત પકડી લીધી કે હિસાબ? આ ઘરની વહુ થઈને તું અમારી સાથે હિસાબ કરીશ? સુનીતાએ ડર્યા વગર કહ્યું કે હા બા, કારણ કે હવે હું જાતે કમાઉં છું. ત્યાં નણંદે પણ વચમાં ઝેર રોક્યું. જોયું બા, નોકરી શું મળી ગઈ? આમના તો મિજાજ જ બદલાઈ ગયા. સુનીતાએ તરત જ જવાબ આપ્યો, મારા મિજાજ નથી બદલાયા, પણ હવે મારા સંજોગો બદલાઈ ગયા છે. પાંખો કપાઈ જાય ને તો પણ શ્વાસ તો લઈ જ શકાય છે અને ફરી ઉડી પણ શકાય છે. આ સાંભળીને આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. રાત્રે બા સુનીતાના રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરીને ધમકી આપી કે કાન ખોલીને સાંભળી લે, નોકરી કરવી હોય તો કર, પણ ઘરની મર્યાદા ન તૂટવી જોઈએ. ઓછું હસવાનું, ફોન ઉપર કોઈની સાથે લાંબી વાતો નહીં કરવાની, અને તારો આખો પગાર સીધો મારા હાથમાં જ મૂકવાનો. સુનીતાએ થોડીવાર એમની સામે જોયું અને પછી ધીમેથી કહ્યું કે બા, હું કોઈ ચોરી નથી કરી રહી, હું મારી મહેનતની નોકરી કરું છું.
હવે હું મૂંગી નહીં બેસું. આગલા અઠવાડિયે શાળામાં એક મોટો કાર્યક્રમ હતો અને સુનીતાને ત્યાં સ્ટેજ ઉપર સંચાલન કરવાનું કામ મળ્યું હતું. તેણે ઘરે આવીને ખાલી એટલું જ કહ્યું કે શનિવારે તેને આવવામાં થોડું મોડું થશે. આ સાંભળીને નણંદ હસવા લાગી. અરે વાહ, હવે આ વિધવા થઈને સ્ટેજ ઉપર ઊભી ઊભી ભાષણ આપશે. બાએ કહ્યું, આવા રંગરૂપ વિધવા સ્ત્રીઓને બિલકુલ સારા ન લાગે. સુનીતાનો ચહેરો એકદમ કડક થઈ ગયો. તેણે કહ્યું, ત્યાં હું કોઈ વિધવા તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે ઊભી હોઈશ. શનિવારે સાંજે જ્યારે તે આછા પીળા રંગનો ડ્રેસ પહેરીને બહાર નીકળી ત્યારે પાડોશની કેટલીક સ્ત્રીઓ દરવાજે જ ઊભી હતી. એક બાએ સાસુને કહ્યું કે અરે રે, આજકાલની છોકરીઓ તો સાવ હાથમાંથી જ નીકળી જાય છે. સુનીતા આ સાંભળી ગઈ. તે ત્યાં જ ઊભી રહી અને બધી સ્ત્રીઓની સામે જોઈને સ્પષ્ટ અવાજે બોલી, હું ક્યાંય ભાગી નથી રહી. હું તો બસ મારા પોતાના પગ ઉપર ઊભી થઈ રહી છું. આ સાંભળીને પેલા પાડોશીઓના મોં સિવાઈ ગયા. હવે સુનીતાના હાથમાં પેલો પગાર આવવાનો હતો. બીજા દિવસે સવારે સુનીતાએ પોતાના પગારમાંથી થોડા રૂપિયા પોતાની સાસુના હાથમાં મૂક્યા અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું કે બા, આ ઘરના ખર્ચ માટે મારો હિસ્સો. બાએ પૈસા તો લઈ લીધા પણ એક શબ્દ પણ ન બોલ્યા. સુનીતાએ બાકીના રૂપિયા પોતાના પર્સમાં મૂકતા કહ્યું, અને આ પૈસા મારા ભવિષ્ય માટે. સાસુએ કટાક્ષમાં કહ્યું કે તું તો હવે બહુ ડાઈ થઈ ગઈ છે. સુનીતાએ પણ તરત જ કહી દીધું કે માણસને એનું દુઃખ જ બધું શીખવી દે છે. હવે ઘરના લોકો એને તોડવા માટે નવી નવી ચાલ ચાલવા લાગ્યા હતા. બીજે જ દિવસે સવારે રસોડામાં ચા બનાવતી વખતે સાસુએ સુનીતા તરફ જોયા વગર જ એક હુકમ સંભળાવી દીધો કે સાંભળ, આજથી તારા જમવાના વાસણો એકદમ અલગ રહેશે. તું આખો દિવસ બહાર નોકરી કરે છે, બજારમાં ફરે છે, એટલે તારા હાથ ક્યાં ક્યાં અડતા હશે એની અમને શું ખબર. આ સાંભળીને સુનીતા તરત જ સમજી ગઈ કે ધીમે ધીમે તેને આ ઘરમાંથી સાવ અલગ પડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે, જેથી તે કંટાળીને જાતે જ ઘર છોડી દે. તેણે સહેજ પણ ઉશ્કેરાયા વગર સાવ શાંતિથી જવાબ આપ્યો કે ભલે બા, મારા વાસણ ભલે અલગ કરી દો પણ મારી ઇજ્જતને અલગ ન કરતા. હું મારું સન્માન મારી મહેનતથી જાતે જ કમાઈ રહી છું. બપોરના સમયે જ્યારે સુનીતા પોતાના રૂમમાં ગઈ ત્યારે તેણે જોયું કે એની નણંદ એના કબાટમાં ખાખાખોરા કરી રહી હતી અને એના બધા કપડાં અહીં ત્યાં ઉથલાવી રહી હતી. સુનીતાએ પૂછ્યું કે તું મારા કબાટમાં શું ગોતે છે? ત્યારે નણંદે બેશરમીથી કહ્યું કે કાંઈ નહીં, હું તો ખાલી જોતી હતી કે હવે તારી પાસે કેટલા કપડાં આવી ગયા છે. સુનીતાને આ વાતનો ખૂબ જ ગુસ્સો આવ્યો પણ તેણે શાંતિથી કહ્યું, રંગ મારા કપડામાં આવ્યા છે, મારા ચારિત્રમાં નહીં. એટલે તું મારી ચિંતા કરવાનું બંધ કરી દે. થોડા દિવસો પછી શાળામાંથી એક ખૂબ જ સારા સમાચાર આવ્યા. સુનીતાની નોકરી હવે કાયમી થઈ ગઈ હતી. એટલે કે તેને હવે દર મહિને પૂરો પગાર મળવાનો હતો. ખુશી ખુશી તે ઘરે આવી અને આ વાત બધાને કીધી, પણ ઘરમાં કોઈના ચહેરા ઉપર જરાય ખુશી નહોતી. દિયરે તરત જ શંકા કરતા કહ્યું, તો હવે તારો અલગ ઘરમાં રહેવાનો વિચાર છે? સુનીતાએ કહ્યું, મારે અલગ ઘર નથી જોઈતું, મારે માત્ર સુરક્ષા જોઈએ છે, એવી જગ્યા જ્યાં મારે રોજે સાબિત ન કરવું પડે કે હું સાચી છું. આ સાંભળીને સાસુએ પોતાનો આખરી દાવ રમવાનું નક્કી કરી લીધું. રાત્રે જમવા બેઠા ત્યારે સાસુએ સુનીતા સામે થાળી મૂકતા એકદમ કડક અવાજે કહ્યું કે કાલે સવારે જ હું તારા પિયરમાં ફોન કરી દેવાની છું. હવે તારે થોડા દિવસ ત્યાં જ રહેવાનું છે. આ સાંભળીને સુનીતાના હાથ થંભી ગયા. એને ખબર પડી ગઈ કે આ એને ઘરમાંથી કાયમ માટે કાઢી મૂકવાનો રસ્તો છે. તેણે જમવાની થાળી થોડી બાજુ ઉપર ખસેડી અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે બા, પિયરે કોઈ પોતાનો બોજ ઉતારવાની જગ્યા નથી. હું ક્યાંય જવાની નથી. હું અહીં જ રહીશ અને મારી રીતે મારું જીવન જીવીશ. બીજા દિવસે સવારે સુનીતાએ પોતાના રૂમની દિવાલ ઉપર એક સુંદર ફોટો ફ્રેમ લટકાવી. આ ફ્રેમમાં એના અને એના પતિના લગ્નનો ખૂબ જ સુંદર અને હસતો ફોટો હતો. બાએ આ જોયું એટલે ગુસ્સામાં પૂછ્યું કે હવે આ બધું નવું નાટક શું છે?
આ દિવાલ ઉપર પાછા ફોટા લગાડવાનો શું મતલબ છે? સુનીતાએ એકદમ શાંતિથી કહ્યું કે બા, આનો મતલબ એ છે કે હું એમની પત્ની હતી, આજે પણ છું અને હંમેશા એમની જ રહીશ. પણ મારી ઓળખાણ માત્ર એક વિધવા તરીકેની નથી. હું એક જીવતી જાગતી માણસ પણ છું અને મને મારું જીવન સારી રીતે જીવવાનો પૂરો હક છે. બા થોડીવાર સુનીતાને એકીટસે જોતા જ રહ્યા. તેમને અચાનક યાદ આવ્યું કે માત્ર 4 મહિના પહેલાં આ જ છોકરી રડી રડીને સાવ બેભાન થઈ જતી હતી. આજે એ જ છોકરી કેટલી હિંમતવાળી અને નીડર બની ગઈ છે. બપોરે દિયર અમિતે ફરીથી સુનીતા પાસે એના બેંકનું કાર્ડ માંગ્યું. સુનીતાએ ના પાડી દીધી અને કહ્યું, જો અમિત, હું ઘરમાં પૈસાનો બધો જ હિસાબ આપીશ, પણ મારું જીવન કેવી રીતે જીવવું એનો હક હું તમને કોઈને નહીં આપું. હવે ઘરમાં 2 ભાગ પડી ગયા હતા. એક બાજુ ઘરના એવા લોકો હતા જે સુનીતાને જૂના રિવાજોના નામે સફેદ કપડામાં જીવતે જીવ કેદ રાખવા માંગતા હતા. બીજી બાજુ સુનીતા ઊભી હતી, જેની આંખોમાં હવે કોઈ પણ જાતનો ડર નહોતો, પણ આત્મવિશ્વાસની એક ચમક હતી. સુનીતાએ બધાની વચ્ચે ઊભા રહીને છેલ્લો ફેસલો સંભળાવી દીધો. મારો નિર્ણય એકદમ પાકો છે. હું આ ઘરમાં જ રહીશ, મારી નોકરી પણ રોજ કરીશ અને ઘરના ખર્ચામાં મારા પૈસા પણ આપીશ. પણ હવે કોઈ મારા ઉપર ખોટો હુકમ નહીં ચલાવે. જો તમને મારી આ વાત મંજૂર ન હોય તો હું અલગ ભાડાના ઘરમાં રહેવા જતી રહીશ, પણ હવે કોઈના દબાણમાં ઝૂકીશ નહીં. આ સાંભળીને બા સમજી ગયા કે હવે આ દીકરીને ડરાવવી કે દબાવવી એ બિલકુલ અશક્ય છે. તેમણે ધીમા અવાજે કહ્યું, અમે તો બહારના લોકો શું કહેશે એના ડરથી તને રોકતા હતા બેટા. સુનીતાએ તરત જ જવાબ આપ્યો કે બા, બહારના લોકો ક્યારેય મારા આંસુ લૂછવા નથી આવ્યા. તો પછી આપણે એમનો ડર શા માટે રાખવો? સાંજે જ્યારે સુનીતા ખુશ થઈને સ્કૂલેથી પાછી આવી ત્યારે તેણે એક ખૂબ જ નવાઈની વાત જોઈ. એના માટે જે વાસણો અલગ કાઢી નાખ્યા હતા તે બધા જ વાસણો પાછા રસોડામાં બધાની સાથે ભેગા મુકાઈ ગયા હતા. બા પાછળથી આવ્યા અને ખૂબ જ ધીમા અવાજે બોલ્યા કે બેટા, હાથ પગ ધોઈને જમી લે, જમવાનું સાવ ઠંડુ થઈ જશે. આ અવાજમાં આજે સહેજ પણ ગુસ્સો કે કડવાશ નહોતી. બાએ સુનીતાના માથા ઉપર ખૂબ જ વાલથી હાથ મૂક્યો અને આંખમાં આંસુ સાથે કહ્યું કે બેટા, અમે તો અમારો દીકરો ખોયો છે, પણ તું તો તારો આખી જિંદગીનો સાથી હારી ગઈ છે. આપણા બંનેનું દુઃખ તો એક જ છે, બસ એને સહન કરવાની રીત અલગ અલગ છે. તારે નોકરી કરવી હોય તો ખુશીથી કર, પણ તું ક્યારેય અમારું ઘર છોડીને બીજે ક્યાંય ના જાતી. આ શબ્દો સાંભળીને સુનીતાની આંખો પણ ખુશીથી છલકાઈ ગઈ. તેણે ધીમેથી બાને માથું હલાવીને હા પાડી. બીજા દિવસે સવારે સુનીતાએ એકદમ સુંદર આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો. આજે કોઈએ એને દરવાજે રોકી નહીં, કોઈએ એને ખરાબ ટોણો ન માર્યો. તે ખુશી ખુશી સ્કૂલે જવા માટે ઘરની બહાર નીકળી. હવે તે કોઈ બિચારી અને લાચાર કેદી નહોતી, પણ એક આઝાદ અને ખુશખુશાલ પક્ષી બની ગઈ હતી, જેણે પોતાની કપાયેલી પાંખોથી ફરીથી આકાશમાં ઉડવાનું શીખી લીધું હતું. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. આભાર.